તારી ભૂરી ક્યાં છે? ભૂરિયા સિંગ પાક બના. માતાજી જય દ્વારકાધીશ. કેમ છો? તેમ બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે તમે થંબનેલ જોઈને વર્તી તો યાદ જો કે સિંગ પાક ને એવું બધું બનાવે છે મારા પપ્પાની. એટલે આપણે જઈએ બહાર અને આ જો અત્યારે ભૂરાભાઈ આવ્યા છે. હા યશભાઈ, તું સિંગ પાક ખાવા આવ્યો કે? તારી ભૂરી ક્યાં છે? એકવાર કહેતા મારી ભૂરી ક્યાં છો? ક્યાં છો મારી ભૂરી? હા, ભૂરી જ્યાં હોય ત્યાંથી કહેજો, કારણ કે ભૂરો છે એની વાટ જોવે છે. કાં ભૂરા? અમારો ભૂરો વાટ જોવે છે. તારે શું ખાવાનું છે? માંડવી પાક, સિંગ પાક, શું ખાવાનું છે? માંડવી પાક ખાવાનું છે? કેમ એમ જો આગળ પડી જાય. આ તો ચાલ જઈએ હવે આપણે પપ્પા પાસે. ત્યારે તો આપણે આવી જાય છીએ સિંગ પાક ને બનાવે. હા, હું તલ પાક બની જો. હા, તો તલની સિક્કી બની ગઈ છે અને માંડવી પાક બનાવવાનો છે અને સારણી થાય છે. અને નખરા જો. એ ભૂરિયા, એ ભૂરા, અમાર મોહિતભાઈ જો લેશન કરે છે. ખબર ને બાઠિયા ને આ પૂરા અત્યારે જો સારણી થાય છે, સારણી થાય છે અને એ છે સિંગ પાકના દાણા. આપણે બનાવવાનું છે શીખવાનું. શું છે? વિડીયો ઉતારું. હવે જો સિંગના દાણા નાખે છે, એમાં સિંગ પાક બનાવવાનો છે. તમે બધા સિંગ પાક કેમ બનાવો એ કમેન્ટ કરજો. અમે તો જો આવી રીતે દેશી રીતે બનાવીએ છીએ ચૂલે. કોઈ દી ચૂલે નથી બનાવ્યો, આ વખતે પેલ કરી. બની જશે ને એને કાઢી લેવાનું છે તાવડામાં. હવે જો આને આપણે સારે ફરતે વાટકો ફેરવી દે છે. પછી આના પાડવાના છે બટકા. અત્યારે જો આપણા સિંગ પાકના સ્પેશિયલ કારીગર આવી ગયા છે અમારા રવિભાઈ. એ વાટકો ફેરવે છે સારે ફરતી અને આમાં પાડવાનું છે બટકા. સિંગ પાક ને એવું બધું બની ગયું છે, તલ પાક ને સિંગ પાક ને એવું. અને અમારી મમ્મીએ ટેઠવા બાફવા મૂક્યા છે. મમ્મી ટેઠવા શું કામ ને બાફવા મૂકો? ગાય હાટું. ગાય હાટું? સવારમાં ગાયને ટેઠવા અને રોટલો એ બે વસ્તુ આપણે ગાયને દેવા જવાની છે. એટલે આજનો બ્લોગ અહીંયા સુધીનો છે. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય સિયારામ.